ઓય પકડો, પકડ, જલ્દી જલ્દી દોડો. ભાઈ હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. જીવનમાં હરેક યુવાને એટલીસ્ટ પોતાના જીવનમાં એક હવેડો ગાય, ભેંસ, જાનવર, કોઈ પણ મૂંગા પ્રાણીઓ માટે બનાવવો જોઈએ. અને હું તો હરેક ઉનાળામાં જાનવરો માટે હવેડો બનાવું છું. ખાસ તો નંદી મહારાજ છે કે ગાય માતા છે, બધા માટે હવેડા બનાવીએ છીએ. ઉનાળો ચાલી રહ્યો છે અને અત્યારે અમારું હવેડાનું કામ ચાલુ છે. તો આજે કામ કરશું ને આ કેટલું કામ થયું એ પણ તમને બતાવીશ. પણ સાચા અર્થમાં સેવા કરવી હોય તો ઉનાળાની અંદર આ પશુ પક્ષીઓને પાણીની તરસ બહુ લાગતી હોય તો એમના માટે એટલીસ્ટ પોતાના જીવનમાં એક હવેડો બનાવો, તમને બહુ ગમશે. આ અમારો હવેડો છે. કાલે મેં આખો દિવસ કામ કર્યું હતું ને અત્યારે હવેડામાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. આ વખતે હવેડાની અંદર અમે ટાઇલ્સ લગાવવાનું વિચારે છે, કેમ કે ઘણી વખત હવેડા બનાવતા હોઈએ છીએ તો જે ચેવાળ છે, લીલ છે, જામરના પ્રશ્નો વધારે રહી છે. એટલે આ વખતે જેટલા પણ હવેડા બનાવશું બધા હવેડાની અંદર ટાઇલ્સ લગાવશું. ધીસ ઇઝ ડોક્ટર ફિક્સિટ. આ અમે મોસ્ટલી આ હવેડામાં અમે લગાડશું, કારણ કે લીકેજના પ્રોબ્લેમ વધારે હોય છે. એટલે ડોક્ટર ફિક્સિટ લગાવવાથી લીકેજના પ્રોબ્લેમ મોસ્ટલી હોતા નથી. કોણ આવ્યું? રેતી છે આ ન્યા નાખવાની. દાદા આ તો રેતી ન્યા નાખી દો. ઓલો જો હવેડો છે ને એની એક્ઝેક્ટ સામે. પવન આવે છે. કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો. વિચાર કરો. બરોબર ભાઈ, કમોસમી વરસાદ ચાલુ થઈ ગયો છે હવેડાના કામની અંદર. ભાઈ સિમેન્ટ જોજો, સિમેન્ટ ક્યાં આપણી? ઓ માય ગોડ, સિમેન્ટ पे આવી જાઓ જલ્દી. પહેલા આ સિમેન્ટ પાસે બેસવું જરૂરી છે, કારણ કે વરસાદમાં સિમેન્ટ પલ્લી ન જાય. હમ સિમેન્ટ का पहरा देते हुए જોજો. એક જણ આવો, બે જણ પકડો. ઓય પકડો, પકડ, જલ્દી જલ્દી દોડો. ભાઈ એટલો ફોર્સફુલી વજન બહુ હેવી હતું, વજન ભયંકર હતો. હવાના લીધે ઉડી ગયું બધું. લાવ જલ્દી જલ્દી. ભાઈ બે જણ હવે પકડીને રાખજો. લાવ જલ્દી. આ મૂકો. આ કઈ ખોડી દો ને, કઈક નીકળ થાય કે. एक काम कर, सीमेंट की थैली आम कर भाई. आ चुके हम लोग छतरी के अंदर. भाई कैमरे वाले भाई आप अंदर आ जाओ. આપણો કેમેરો પલ્લી જાય ને તો બધું અટવાય કામ. એટલે તમે અંદર બી આવો ને હું બહાર જાઉં. આવી જાઓ અંદર. ઉપર આ કીડી છે, આ કીડી છે. બરોબર. ઓ કીડી નીકળો નકર પ્લાસ્ટર થઈ જાય. આ એક નાની એવી કીડી છે, જેને મૂકી દે નકર કીડીનું જ પ્લાસ્ટર થઈ જાય. હવેડો બનાવીએ છીએ ને એમાં પાછો આવ્યો છે વરસાદ. હવે 2 કલાક શાંતિ રાખે તો સારું વરસાદ, નકર અમારો પ્લાસ્ટર છે અટવાઈ જાય. ઓહો જોરદાર વરસાદ. હવે અંદર વ્યાજે હાલો. કમોસમી વરસાદ થાય ત્યારે ખેડૂતોને કેટલું દુઃખ થતું હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જે હવેડાનું મેં પ્લાસ્ટર કર્યું છે ને, પ્લાસ્ટર જેમ જેમ ઉખડે છે એમાં જે દુઃખ લાગે છે, એવી જ રીતના આખું વર્ષ ખેડૂતો મહેનત કરતા હોય છે. અને મહેનત કર્યા પછી વરસાદ, કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતોને જે દુઃખ થાય છે. આપણે તો વિચારતો એક ભાઈ વરસાદ આવ્યો અને આટા મારીને સ્ટોરી નાખવા મળીએ, પણ જે લોકો સ્ટોરી નાખે છે ઇન્સ્ટાગ્રામમાં, તમામને કહું છું કે ભાઈ પેલા કાલી વાદળડી મારા એવા બધા જે ગીતો નાખો ને ઇન્સ્ટાગ્રામ ની અંદર, તો એ નાખતા નહીં. કારણ કે જે દુઃખ ખેડૂતોને થતું હશે ને, એ કદાચ એ ખેડૂતને કાં તો એ ખેતરમાં જઈને પૂછજો કે કેટલું દુઃખ થાય. એટલે જેટલા ખેડૂત ભાઈઓ છે, તમારું દુઃખ હું સમજી શકું છું. વરસાદે કામની